જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે રક્ષાબંધનના પવિત્ર તહેવાર વિશે શ્રવણ કરીશું. રક્ષાબંધનના તહેવારનું મહત્ત્વ શું છે, આ તહેવાર ક્યારે મનાવવામાં આવશે તથા આ દિવસે શું કરવું શું ન કરવું તથા જ્યારે બહેનો ભાઈને રાખડી બાંધે છે ત્યારે કયો મંત્ર બોલવાનો, એ બધું જ આપણે આજના વિડીયોમાં જાણીશું. તો વિડીયો તમે અંત સુધી શ્રવણ કરતા રહેજો અને વિડીયો ઉપયોગી લાગે તો આ વિડીયોને બીજા લોકો સુધી પણ પહોંચાડજો, જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે. આ દિવસે શુભ યોગો પણ બની રહ્યા છે તે પણ આ વિડીયોમાં આપણે જાણીશું તથા શુભ મુહૂર્ત વિશે પણ જાણીશું. દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેન વચ્ચેના પ્રેમ અને રક્ષણના બંધનની ઉજવણી કરે છે. રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈની કલાઈ પર રાખડી બાંધે છે અને ભાઈ તેમની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનના દિવસે કલાઈ પર બાંધવામાં આવતી રાખડી માત્ર એક દોરો જ નથી, પરંતુ ધર્મ, રક્ષણ, ફરજ, પ્રેમ અને શ્રદ્ધાનું પ્રતીક છે. આ દિવસ ઉજવવા પાછળ બે પૌરાણિક કથાઓ છે. આ વાર્તાઓ એટલે કે કથાઓ દ્રૌપદી અને શ્રી કૃષ્ણ તથા રાજા બલિ અને લક્ષ્મી માતા સાથે સંબંધિત છે. હવે આપણે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે અને આ દિવસના શુભ મુહૂર્ત કયા કયા છે તથા રાખડી બાંધવાનો શુભ સમય શુભ મુહૂર્ત કયું છે તથા આ દિવસે કયા સંયોગો બની રહ્યા છે, એ બધું જ આપણે આગળ વિડીયોમાં જાણીશું. કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ભદ્રાકાળ અવશ્ય જોવામાં આવે છે, જેથી તે કાર્યમાં કોઈ અશુભ પરિણામ ન આવે. આવી સ્થિતિમાં રક્ષાબંધનમાં ભદ્રાનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવે છે. તો આ વર્ષે ભદ્રકાળ કયા સમયે છે તેના વિશે હવે આપણે શ્રવણ કરીશું. સૌપ્રથમ રક્ષાબંધન કયા દિવસે ઉજવવાની છે તેના વિશે શ્રવણ કરીશું. વર્ષ 2025માં શ્રાવણ માસમાં આવતી શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 8 ઓગસ્ટ 2025 અને શુક્રવારના રોજ બપોરે 2:12 પર શરૂ થશે તથા 9 ઓગસ્ટ 2025 અને શનિવારના રોજ બપોરે 1:24 પર સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ 2025 અને શનિવારના રોજ ઉજવવામાં આવશે. હવે આપણે જાણીશું કે આ દિવસે ભદ્રકાળ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે. ભદ્રકાળ 8 ઓગસ્ટ 2025 અને શુક્રવારના રોજ બપોરે 2:12 પર શરૂ થશે તથા 9 ઓગસ્ટ 2025 અને શનિવારના રોજ વહેલી સવારે એટલે કે મધ્યરાત્રે 1:52 પર સમાપ્ત થશે. રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે 6:12 શરૂ થઈ બપોરે 1:24 સુધીનો રહેશે. એટલે કુલ 7 કલાક અને 36 મિનિટનો સમયગાળો મળશે. આ સમયગાળા દરમિયાન તમારે રાખડી બાંધી લેવી. આ વર્ષે બહેનો કોઈ પણ તણાવ વિના તેમના ભાઈઓને રાખડી બાંધી શકે છે, કેમ કે આ સમયગાળામાં ભદ્રકાળ નડશે નહીં. હવે આ દિવસના શુભ સંયોગો તથા મુહૂર્ત વિશે આપણે શ્રવણ કરીશું. આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:23 શરૂ થઈ
સવારે 5:05 સુધીનો રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:01 શરૂ થઈ બપોરે 12:54 સુધીનો રહેશે. આ વર્ષે સર્વાર્થ સિદ્ધ યોગ બની રહ્યો છે. તો સર્વાર્થ સિદ્ધ યોગ સવારે 5:48 શરૂ થઈ બપોરે 2:23 સુધીનો રહેશે. આ વર્ષે સૌભાગ્ય યોગ તથા શોભન યોગ પણ બની રહ્યો છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે સૂર્યોદય સવારે 5:47 પર થશે તથા સૂર્યાસ્ત સાંજે 7:06 પર થશે. હવે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાની શુભ વિધિ વિશે હવે આપણે શ્રવણ કરીશું. રક્ષાબંધનના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, ત્યારબાદ સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા, ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું અને તમારા આખા ઘર તથા પૂજાઘરને સાફ સફાઈ કરવું અને ગંગાજળ છાંટી પવિત્ર કરવું. તમારા ઘરના આંગણાને પણ સાફ કરી અને રંગોળી પૂરવી. આ દિવસે પૂર્ણિમાની તિથિ હોવાથી સૌપ્રથમ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની. તેથી તમારા પૂજાઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું, તેના પર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરવી. તેમને સૌપ્રથમ ગંગાજળથી અભિષેક કરવો, ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવી ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ભગવાન શ્રી વિષ્ણુને ચંદનનું તિલક કરવું, માતા લક્ષ્મીને કંકુનું તિલક કરવું, તેમને અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અને ફૂલો અર્પણ કરવા તથા ફૂલોની માળા પહેરાવવી. ભગવાન શ્રી વિષ્ણુને તુલસીપત્ર અર્પણ કરવું તથા તેમના મંત્રો બોલીને તેમની પૂજા કરવી. ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવું અને તેમની આરતી કરવી. ભોગમાં તમારે નાળિયેર, મીઠાઈ અને ફળોનો પ્રસાદ ધરાવવો. ત્યારબાદ થાળ ગાવો અને આ દિવસ નિમિત્તે જે કથા છે તે ખાસ શ્રવણ કરવી. અને રક્ષાબંધન હોવાથી સૌપ્રથમ તમારે ભગવાનને રાખડી બાંધવાની અને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, મેં તમારી કલાઈ પર રાખડી બાંધી છે, તેથી હરેક ક્ષણે તમે મારી રક્ષા કરજો. અને ત્યારબાદ ભાઈના ઘરે રાખડી બાંધવા જવા માટે થાળી શણગારવી. થાળીમાં કંકુ, અક્ષત, દીપ, રાખડી અને મીઠાઈ લઈને જવું. સૌપ્રથમ ભાઈએ પૂર્વ દિશા તરફ અને બહેને પશ્ચિમ દિશા તરફ મુખ કરીને બેસવું. ત્યારબાદ બહેને ભાઈના કપાળ પર કંકુનું તિલક કરવું, ચોખા લગાવવા તથા ચોખાથી વધામણી કરવી. ત્યારબાદ બહેને ભાઈની કલાઈ પર રાખડી બાંધવી. રાખડી બાંધતી વખતે મંત્રનો જપ કરવો. મંત્ર આ પ્રમાણે છે: યેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામ પ્રતિબદ્ધનામી રક્ષે માચલ માચલઃ. આ મંત્રનો જપ કરવો. ત્યારબાદ ભાઈની આરતી કરવી અને ભાઈને મીઠાઈ ખવડાવવી. ત્યારબાદ ભાઈએ બહેનને ભેટ આપવી અને બહેનની રક્ષા કરવાનું વચન આપવું. રાખડી બાંધતી વખતે બહેને પણ તેમના ભાઈના લાંબા આયુષ્ય અને સુખ શાંતિથી ભરપૂર જીવનની કામના કરવાની અને સારા આરોગ્યની પણ કામના કરવાની. આ રીતે ખૂબ જ ધામધૂમથી અને પ્રેમભાવથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો. આ દિવસે પૂર્ણિમાની તિથિ હોવાથી તમારે ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીના મંદિરે જઈને પણ પૂજા કરવાની. આ દિવસે પીપળાના વૃક્ષની પણ તમારે ખાસ પૂજા કરવી જોઈએ. પીપળાના વૃક્ષને સૌપ્રથમ જળ અર્પણ કરવું. ત્યારબાદ કંકુ, અક્ષત, અબીર, ગુલાલ અને ફૂલો અર્પણ કરવા તથા લાલ દોરો બાંધીને ઓછામાં ઓછી 7 વખત પ્રદક્ષિણા કરવી. આ દિવસે ગાયને ઘાસચારો, રોટલી અને ગોળ પણ ખાસ ખવડાવવો જોઈએ. તેનાથી તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.
હવે આ દિવસે આપણે શું કરવું અને શું ન કરવું તેના વિશે શ્રવણ કરીશું. રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે કાળા રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ. ભાઈએ કાળા રંગની વસ્તુઓ બહેનને ભેટમાં ન આપવી જોઈએ. આ દિવસે ઘરને સ્વચ્છ અને પવિત્ર કરવું. ઘર અને મંદિરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું. આ દિવસે ભાઈ બહેનોએ એકબીજા સાથે દલીલ ન કરવી અને પ્રેમ ભાવથી રહેવું જોઈએ. કોઈના વિશે ખરાબ વિચારવું નહીં. કોઈનું ભૂલથી પણ અપમાન ન કરવું જોઈએ. કોઈને અપશબ્દો ન બોલવા જોઈએ. આ દિવસે તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ. ફક્ત સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે રક્ષાબંધનના તહેવારનું મહત્ત્વ શું છે, રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે, શુભ મુહૂર્ત કયા કયા છે તથા રક્ષાબંધનનો તહેવાર કેવી રીતે ઉજવવાનો, આ દિવસે શું કરવું શું ન કરવું એ બધું જ આપણે જાણ્યું છે. આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે તથા ઉપયોગી લાગ્યો હશે. જો વિડીયો તમને પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.